અખાદ્ય તેલીબિયા વર્ગનો પાક છે। આ વખતે ચોમાસાના ભારે અને અનિયમિત વરસાદને પગલે રાજ્યમાં દિવેલાનું વાવેતર સવિશેષ કરવામાં આવ્યું છે। થોડા સમય પહેલા માવઠાનો માર અને હજુ પણ આગામી સમયમાં માવઠાની મુશ્કેલીની આગાહીઓ વચ્ચે દિવેલાના પાકને રોગ જીવાત સામે બચાવવો એ જરૂરી છે। દિવેલાના પાન કોરી ખાનારી ઈયળોનો હાલના સમયમાં ખાસ ઉપદ્રવ રહેતો હોય છે। દિવેલાના પાકને રોગ જીવાત સામે બચાવી અને કેવી રીતે ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન લઈ શકાય તેના વિશે વૈજ્ઞાનિક માહિતી મેળવીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર એમ.બી. ઝાલા પાસેથી। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દિવેલા એક અગત્યનો અખાદ્ય તેલીબિયા રોકડીયો પાક છે। ચાલુ વર્ષે આપણા રાજ્યની અંદર વાવેતર વિસ્તારની વાત કરવામાં આવે તો દિવેલાના પાકનું વાવેતર લગભગ આશરે અંદાજિત 6 લાખ હેક્ટર વિસ્તારની અંદર ચાલુ વર્ષે દિવેલાના પાકનું વાવેતર આપણા રાજ્યની અંદર કરવામાં આવેલ છે। હાલની પાકની પરિસ્થિતિ જોવામાં આવે તો દિવેલાના પાકની અંદર વિવિધ પ્રકારના રોગ અને જીવાતોનો ઉપદ્રવ, ખાસ કરીને ઈયળનો ઉપદ્રવ હાલની પરિસ્થિતિમાં વિવિધ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। તો જીવાતોમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને હાલ ઈયળની જે વિવિધ પ્રજાતિઓ જે છે એ નુકસાન કરતી જોવા મળે છે, જેમાં સ્પોડોપ્ટેરા આપણે અથવા પ્રોડેનિયા કહીએ છીએ, પાન ખાનાર ઈયળ, એનો ઉપદ્રવ અત્યારે જોવા મળી રહ્યો છે। દિવેલાની અંદર ખાસ કરીને હાલ દોડવા બેસવાનો સમય છે, ઘાટા બેસવાનો સમય છે, એટલે દિવેલાના ઘાટા કોરનારી ઈયળ જે છે એનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। ક્યાંક ક્યાંક છૂટક છવાયા વિસ્તારની અંદર જે ઘોડિયા ઈયળ જે છે એનો ઉપદ્રવ પણ ક્યાંક કેટલાક વિસ્તારની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે। એટલે હાલની વાતાવરણની પરિસ્થિતિ જે છે ખાસ કરીને ઈયળ વર્ગની જીવાતો માટે જે કહેવાય એ ફેવરેબલ અત્યારે જોવા મળી રહી છે। અને જ્યારે જ્યારે પણ વાતાવરણની અંદર ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળે ત્યારે આ પ્રકારની ઈયળોનો જે છે ઉપદ્રવ જોવા દિવેલાના પાકની અંદર જોવા મળી શકે છે। તો ખાસ કરીને પાન ખાનાર ઈયળ જે છે એ પાનની અંદર વધારે પાન આખા ખાઈ અને નુકસાન કરતી હોય છે। અને હાલ એની જે બિહેવિયર જે છે, એની વર્તણૂક જે છે એ ખાસ કરીને ઘાટાની અંદર પણ નુકસાન કરતી જોવા મળે છે। એટલે ઘાટાની અંદર પણ એ કાણું પાડી અને અંદરનો ગર્ભ ખાઈને બહાર નીકળી જતી હોય છે અને ફરી બીજા ઘાટાની અંદર નુકસાન કરતી જોવા મળી રહી છે। ડોડવા કોરી ખાનાર ઈયળો જે છે એ ખાસ કરીને બે જે ડોડવા હોય છે એ બે ડોડવાને જોડી અને અંદર રહી અને અંદરના દાણા ખાઈ અને નુકસાન કરતી હોય છે। એના કોસેટા પણ એ ડોડવાની અંદર જ જોવા મળતા હોય છે। જ્યારે જે ઘોડિયા ઈયળ જે છે એ ખાસ કરીને પાન ખાઈ અને નુકસાન કરતી હોય છે। તો આ બધી પ્રકારની જે ઈયળો જે છે એનો સંકલિત અભિગમથી એનું નિયંત્રણ કરવું ખૂબ જ આવશ્યક છે। તો ખાસ કરીને આવી જીવાતો જે છે એના ફૂદા જે છે એ પ્રકાશ પિંજર તરફ વધારે આકર્ષિત થતા હોય છે। તો રાત્રિ દરમિયાન જો પ્રકાશ પિંજર ગોઠવવામાં આવે તો આવી જીવાતોના ફૂદા જે છે એને આકર્ષિત કરી અને એની વસ્તી વધતી જે છે આગળ વધતી વસ્તીને આપણે અટકાવી શકીએ છીએ। ખાસ કરીને જ્યાં સ્પોડોપ્ટેરા એટલે કે પાનખાના ઈયળનો પ્રશ્ન જોવા મળે તો તેના ફેરોમોન ટ્રેપ પણ માર્કેટની અંદર અવેલેબલ હોય છે। તો આવી જીવાતોના ફેરોમોન ટ્રેપ ગોઠવવામાં આવે, ખાસ કરીને જો એની જીવાતની મોજણી કરવી હોય તો શરૂઆતમાં 5 ટ્રેપ પ્રતિ હેક્ટર પ્રમાણે લગાડવામાં આવે અને એમાં 8 થી 9 ફૂદા 2-3 દિવસ દરમિયાન જોવા મળે તો પછી 40 ટ્રેપ પ્રતિ હેક્ટર પ્રમાણે લગાવી અને આવી જીવાતો જે ખાસ કરીને પાનખાનાર ઈયળ છે એને સામૂહિક ધોરણે આપણે આ રીતે એનું માસ ટ્રેપિંગ કરી અને આવી જીવાતો જે છે એનું શરૂઆતમાં એની વસ્તી વધતી આપણે અટકાવી શકીએ છીએ। જો આ જીવાતોનો ઉપદ્રવ શરૂઆતમાં જોવા મળે ખાસ કરીને તો તેવા સમયે લીમડા આધારિત તૈયાર દવા અથવા લીમડાની લીંબોળીનું બીજ 500 ગ્રામ અથવા લીંબોળીનું તેલ 50 મિલી પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે ભેળવી અને છંટકાવ કરવામાં આવે। ખાસ કરીને આવી જીવાતોનો છંટકાવ જે છે એ સાંજના સમયે કરવામાં આવે તો વધારે અસરકારકતા જોવા મળતી હોય છે। જો ઉપદ્રવની તીવ્રતા વધારે જોવા મળે તો ખાસ કરીને જે કેમિકલ બેઝ ઇન્સેક્ટિસાઇડો જે છે એ ખાસ કરીને છંટકાવ કરવામાં આવે, જેવી કે જે ખાસ કરીને ઈયળ માટેની જે પણ ભલામણ કરેલી છે, ખાસ કરીને ક્લોરપાયરીફોસ 20 સીસી 20 મિલી અથવા ક્વિનાલફોસ 25 સીસી 20 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવામાં આવે તો આવી જીવાતો જે છે એનો ખાસ કરીને આપણે અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ। દિવેલાના પાકની અંદર હાલની પરિસ્થિતિ કેટલાક વિસ્તારોની અંદર સુકારાનો પ્રશ્ન અને જે મૂળના કોવારાનો પ્રશ્ન કેટલાક વિસ્તારો અંદર જોવા મળી રહ્યો છે। તો આ બે પ્રકારના રોગો જે છે એ જમીનજન્ય ફૂગથી ફેલાતા રોગો છે। એટલે આવા વિસ્તારોની અંદર જ્યાં પણ આ બે પ્રકારના રોગો જોવા મળે છે તો આવા વિસ્તારની અંદર
જે પણ છોડ આવા વિસ્તારની અંદર જ્યાં આવા છોડ જોવા મળે છે તો એ છોડ જે છે એને ત્યાંથી ઉખાડી અને એની જમીન સાથે જ ત્યાંથી ઉખાડી અને આવા છોડ જે છે એનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. ખાસ કરીને જ્યાં મૂળના કોવારાનો પ્રશ્ન રહેતો હોય છે તો એવા વિસ્તારની અંદર પાણીની ખેંચ રહેવા દેવી નહીં અને યોગ્ય સમય અને નિયત સમય દિવેલાના પાકની અંદર પિયત આપતા રહેવું, જેથી મૂળના કોવારાનો પ્રશ્ન જે છે એ ખાસ કરીને દિવેલાના પાકની અંદર જોવા મળે નહીં. ખાસ કરીને જ્યાં રોગ અને ખાસ કરીને સુકારો અને મૂળના કોવારાનો પ્રશ્ન જોવા મળે તો એવા વિસ્તારની અંદર ખાસ કરીને જે તાંબાયુક્ત દવા 50% વેટેબલ પાવડર જે કોપર ઓક્સીક્લોરાઇડ છે અથવા કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર આ 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને જો છોડની ફરતે ટૂવા આપવામાં આવે તો આવી જે ખાસ કરીને સુકારો અને મૂળના કોવારાનો જે રોગ છે એનો પ્રશ્ન આપણે અમુક અંશે ખાસ કરીને આવા રોગોનું આપણે અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકીએ